નમસ્કાર મિત્રો, હું છું તમારી સાથે સંજય ચાવડા, સિયોત કચ્છ ગુજરાતથી. અને આજે આપણે આવેલા છીએ પૂજ્ય સંત શ્રી દાદા દાયા બાપાજીની સમાધિ સ્થળ ઉપર, દાદા દાયા બાપાજીના મંદિરે આપણે આવેલા છીએ. દાદા દાયા બાપાજીનું મંદિર, દાદા દાયા બાપાજીની સમાધિ સ્થળ કઈ જગ્યાએ આવેલ છે, કયા ગામમાં આવેલ છે, આ વિશે આજે આપણે વિસ્તારપૂર્વક વાત કરીશું. અને દાદા દાયા બાપાજીની પાઠ કોરીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, એ કઈ તિથિના કરવામાં આવે છે એ વિશે પણ આપણે વાત કરીશું. અને જ્યારે દાદા દાયા બાપાજીએ સમાધિ લીધેલ, જ્યારે પિયાલો પીધેલ, તે ટાઈમે દાદા દાયા બાપાજીએ 8 દિવસ અગાઉ જાણ કરેલ કે 8 દિવસ રહીને મારે સમાધિ લેવી છે, મારે પિયાલો પીવો છે. તે ટાઈમે દાદા દાયા બાપાજી સાથે રૂબરૂ હાજર કયા કયા સંત હાજર હતા, કયા કયા પીર હાજર હતા, એ વિશે પણ આજે આપણે વાત કરીશું. અને આ વિશે આપણે એક લાંબો વિડીયો પણ બનાવીશું, જો કે હાલ આ નાનકડો વિડીયો બનાવીએ છીએ. અને સૌથી પહેલા તો હું તમને દાદા દાયા બાપાજીના મંદિરના અંદરના દર્શન કરાવીશ અને મંદિર અંદરના દ્રશ્યો બતાવીશ. તો મારી પાછળ તમે જોઈ શકો છો, આ અમારા દાદા દાયા બાપાજીની સમાધિ છે અહીંયા, જેની ઉપર અમે મંદિર બનાવેલ છે. અને મારી પાછળ તમે જે આશાપુરા માતાજીની ફોટો જોઈ રહ્યા છો, આશાપુરા માતાજીની છબી જોઈ રહ્યા છો, એ અમારી ગરબી છે. જ્યારે નવરાત્રિ આવે ત્યારે અમે ગરબીનું પણ આયોજન કરીએ, અને ગરબીનું આયોજન અમે કઈ જગ્યા ઉપર કરીએ છીએ એ પણ તમને હું બહાર ચાલીને બતાવીશ. સૌથી પહેલા તો આપણે દાદા દાયા બાપાજીના મંદિરના અંદરના દ્રશ્યો જોઈએ, જો કે ખૂબ જ સારા દ્રશ્યો છે. તમે જોઈ શકો છો, અમારા વડીલો, અમારા ભાઈ અને અમે બધા કન્સ્ટ્રક્શન સાઇટમાં કારીગર છીએ. જો કે આ મંદિરનું કામ અમારા વડીલો દ્વારા કરવામાં આવેલ છે અને ખૂબ જ સારું કામ કર્યું છે, આપણે જોઈ શકીએ છીએ મંદિર અંદરના દ્રશ્યો. અને હવે આપણે મંદિરના બહાર ચાલીશું, મંદિરના બહારના દ્રશ્યો કેવા છે એ પણ આપણે જોઈશું. તો ચાલો હવે આપણે મંદિરના બહાર ચાલીએ. અને મંદિરના બહાર આપણે જોઈ શકીએ છીએ કે પેવર બ્લોક લગાવવાનું પણ કામ ચાલે છે. જો કે માતાજીની નવરાત્રિનું આયોજન અમે અહીંયા જ કરીએ છીએ. આ સિવાય મારી પાછળ જે એક મોટી ઝાડ દેખાય છે, એ ઝાડનું નામ અમારા વડીલોએ અજયપાળ દાદાની ઝાડનું નામ આપેલ છે. અને અહીંયા અમારા વડીલો અજયપાળ દાદાનો લોટ કરતા હતા, અને અમે બધા સાથે મળીને અજયપાળ દાદાનો લોટ જમતા હતા. અને આ સિવાય મારી પાછળ તમે એક નાનકડું મંદિર પણ જોઈ શકો છો. જો કે આ મંદિર ખેતરપાળ દાદાનું મંદિર છે. અહીંયા દરરોજ સાંજ સવાર ખેતરપાળ દાદાની, દાયા બાપાની અને અજયપાળ દાદાની સેવા કરવામાં આવે છે. અમારા ભાઈઓ, અમારા વડીલો સેવા કરે છે દરરોજ. અને હવે આપણે પાછા મંદિરના અંદર ચાલીશું અને વિસ્તારપૂર્વક દાદા દાયા બાપાજીની સમાધિ વિશે આજે આપણે વાત કરીશું.